ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે। રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા। રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે। 13 જાન્યુઆરી સુધી કડક પગલાં લેવા સરકારની ખાતરી પણ છે। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તહેવાર પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ કર્યો છે। કોર્ટે ઉત્તરાયણમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે। સાથે જ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે। આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે। આજે સરકારે રિપોર્ટ ફાઇલ કર્યો અને એ મુજબ એ લોકોએ એક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે। સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ અવેરનેસ કેમ્પ પણ ચાલુ કર્યા છે। 1930 નંબરની હેલ્પલાઇન પણ ચાલુ કરી છે અને એ સિવાય રાજ્યના ડીજી એ પણ 2 દિવસથી સતત રોજ ઇવનિંગ મિટિંગ લઈ અને મોનિટરિંગ કરી રહ્યા છે। સ્કૂલમાં પણ અવેરનેસ પ્રોગ્રામો ને બધું વગેરે કરી રહ્યા છે એવી માહિતી। એટલે કોર્ટે અગાઉના હુકમો અને ગૃહ વિભાગનો પરિપત્ર કન્સિડર કરીને એવું તારણ આપ્યું કે કોટન દોરી જો ગ્લાસ કોટેડ હોય તો એ પણ ઘાતક છે અને એના પર પ્રતિબંધ છે જ એવું સરકારે વારંવાર કહ્યું છે, એટલે એને એક્સક્લુડ થાય નહીં। અમે ખાસ રજૂઆત કરી કે બધી જાહેરાતો ઇનકમ્પ્લીટ છે। સરકારના પરિપત્રો અને ગુજરાત હાઈકોર્ટના હુકમો, એનજીટીના હુકમો, એમાં દરેકમાં લખ્યું છે કે ગ્લાસ કોટેડ દોરી પર પણ પ્રતિબંધ છે, એટલે એમની જે જાહેરાતો છે એ સુધારવી જોઈએ।